Okay. It's time for us to get started. So I'm going to be starting with a prayer. Om Sarve Bhavantu Sukhinah Sarve Santu Niramaya Sarve Bhadrani Pashyantu Ma Kaschid Dukh Bhag Bhavet Om Shanti Shanti Shanti. May all be happy. May all be free of illnesses. May all see what is auspicious everywhere. May no one suffer. Om, peace, peace, peace. Now, we'll be starting, we have covered up to the 28 verses of chapter 18. In the last time, what we covered actually is three things. જ્ઞાન, કર્મ, કર્તા, આ ત્રણેય ઘટકો આપણે સત્વ, રજસ અને તમસ આસ્પેક્ટથી કવર કર્યા. હવે ત્યાર પછી બીજા ત્રણ ઘટકો આવી રહ્યા છે. 3 topics actually. The topic of બુદ્ધિ and ધૃતિ. આ બે વસ્તુ આજે આપણે ડિસ્કસ કરીશું. તો શું છે કે જ્ઞાન, કર્મ અને કર્તા, આ ત્રણેય જે વસ્તુ છે એ કર્મ, અત્યારે આપણો જે માર્ગ જે ચાલી રહ્યો છે એ જે છે તો એક તો પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. તો હજુ આપણે આ પ્રવૃત્તિ માર્ગ ઉપર જ છીએ, જે કર્મયોગનું લગભગ રિપીટેશન થઈ રહ્યું છે. જ્ઞાન, કર્મ અને કર્તા એ ત્રણેય વસ્તુની ઉપર હવે બીજા બે ટોપિક કયા આવી રહ્યા છે આપણે જોઈએ. બુદ્ધિ અને ધૃતિ. આ બુદ્ધિ અને ધૃતિ તો એમ કે છે કે and downplaying their decades-long relationship. please, and we are having a great disturbance. Please do not disturb us. Thank you. તો આ જે ત્રણ વસ્તુ છે એ ત્રણ વસ્તુને ઈંધણ, એને કે બળતણ અને પ્રેરક બળ ક્યાંથી મળે છે? જ્ઞાન, કર્મ અને કર્તા દ્વારા જે કર્મ થાય છે એને પાવર, શક્તિ ક્યાંથી મળે છે? તો એ બુદ્ધિમાંથી મળે છે. અને એને મૂવિંગ ફોર્સ ક્યાંથી મળે છે? તો એ ધૃતિમાંથી મળે છે. અને ત્યાર પછી જે છઠ્ઠી વસ્તુ આપણે ડિસ્કસ જે કરવાના છીએ, ધેટ વિલ બી સુખમ. ત્રણ ટાઈપનું સુખમ છે. અને સુખ છે એ આ બધાની ફલશ્રુતિ છે. આપણે કહ્યું કે આ વેદાંતના અભ્યાસથી આપણે શું કરવા માગીએ છીએ અથવા શું પ્રાપ્ત કરવા માગીએ છીએ? તો ઉચ્ચ આદર્શ શું છે કે આપણે મુક્તિ, આપણે મોક્ષ મેળવવા માંગીએ છીએ. પણ તે તો બહુ ઉચ્ચ વસ્તુ છે. પણ ઓર્ડિનરી લાઈફમાં આપણે શું મેળવવા માંગીએ છીએ? તો સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. તો આ પાંચ જે ઘટકો છે એના ફળ સ્વરૂપે જે સુખ પ્રાપ્તિ થવાની છે એની પણ થોડીક વાત આપણે કરીશું. સો બુદ્ધિ શું વસ્તુ છે? બુદ્ધિ એટલે આપણી આસપાસ જે કંઈ બની રહ્યું છે તેનો વિવેકપૂર્વક એનાલિસિસ કરી અને સાચું શું છે ને ખોટું શું છે એ જાણ્યા પછી જે આપણે કરી શકીએ છીએ વિવેક દ્વારા, that is બુદ્ધિ, after analysis. ધૃતિ is a fortitude or will power. તો ધૃતિ શું છે કે એકવાર બુદ્ધિ આપણને કોઈ ઉચ્ચ આદર્શ બતાવે કે XYZ તમારે આ વસ્તુ કરવી જોઈએ, પણ એ ઉચ્ચ આદર્શને પકડી રાખવા માટે આપણી અંદર એક મનોબળ જોઈએ, જેને કહે છે નિષ્ઠા, શક્તિ જોઈએ. તો આ એક ઉચ્ચ આદર્શ આપણા મનમાં સતત જાળવી રાખવાની તથા એની લોજિકલી પરિપૂર્ણતા કરવા માટે આપણને શક્તિ ક્યાંથી મળે છે? એ that is ધૃતિ, fortitude or will power. So we will be discussing buddhi and fortitude to start with.
બુદ્ધિમાં તો સિમ્પલ વસ્તુ છે, બે રસ્તા છે, ધ પાથ ઓફ પ્રેય અને પાથ ઓફ શ્રેયા. બુદ્ધિ આપણને સમજાવે છે કયો રસ્તો આપણને લેવો અને એનો ભેદ પારખવો. તો આપણે 29માં શું કહે છે ભગવાન, એ આપણે પેલા ક્વિકલી જોઈ લઈએ. બુદ્ધેર્ભેદં ધૃતેશ્ચૈવ ગુણતસ્ત્રિવિધં શૃણુ પ્રોચ્યમાનામ અશેષેણ પૃથક્ત્વેન ધનંજય. ગુણોના પ્રાધાન્ય અનુસાર 3 પ્રકારની બુદ્ધિ તેમજ ધૃતિનું વર્ગીકરણ જે સંપૂર્ણપણે ત્રિગુણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે. તો હે ધનંજય, હવે તું એને સાંભળ. ધીસ ઇઝ વર્ષ નંબર 29. હવે આપણે વર્ષ નંબર 30 લઈશું સાથે સાથે. પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ કાર્યાકાર્યે ભયાભયે બંધં મોક્ષં ચ યા વેત્તિ બુદ્ધિસ્સા પાર્થ સાત્વિકી. પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કર્તવ્ય અને અકર્તવ્ય, ભય અને અભય તથા બંધન અને મોક્ષને જે જાણે છે તાત્વિક રીતે, હે પાર્થ, તે સાત્વિક બુદ્ધિ છે. આપણે જેમ કહ્યું કે what to do, what not to do, this વિવેકભર્યું એનાલિસિસ કરીને આપણને એ જે કરવા લાયક છે એ કરવા માટેની પ્રેરણા આપે છે, એ બુદ્ધિ છે. આ બુદ્ધિ બે ત્રણ વસ્તુમાં જોવા છે. વન ઇઝ માઇન્ડ હેઝ ટુ બી પ્યોર, કારણ કે વન હેઝ ટુ હેવ અ વેરી ક્લિયર વિઝન વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ નોટ રાઇટ. ત્યારે જ આપણને બુદ્ધિ એ કરી શકે. સો રાઇટ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આમાં 4 વસ્તુની વાત કરી છે. મેં કહ્યું એમ કે જ્યારે આપણી પાસે 2 રસ્તાઓ હોય અને એક રસ્તો પસંદ કરવાનો હોય, ત્યારે વી નીડ બુદ્ધિ ટુ ગાઈડ અસ, ટુ ટેક અસ ઓન અ પ્રોપર પાથ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ, શું કરવું અને શું ન કરવું, શામાં પ્રવૃત્ત થવું અને શામાંથી નિવૃત્તિ લેવી. એક તો એ પણ વસ્તુ છે. આપણે પહેલા પણ જેમ જોઈ ગયા છે કે પ્રવૃત્તિનો માર્ગ છે, એ પ્રવૃત્તિનો માર્ગ આપણે શરૂઆતથી લઈએ તો આપણે જે વાસના પ્રેરિત કર્મોથી સ્ટાર્ટ કરી અને કર્મયોગ સુધી છે, એ આખો જ પ્રવૃત્તિનો માર્ગ છે. અને ત્યાર પછી જે આપણે સંન્યાસ માર્ગ જે કયો, એ અક્રમનો માર્ગ છે. આ પણ આપણને બુદ્ધિથી જાણવા મળે છે. એકમાં કર્તવ્ય છે અને એકમાં અકર્તવ્ય છે. જે પ્રવૃત્તિ માર્ગ છે, ઇટ ઇઝ અ પાથ ફોર ધ બિગિનર્સ. જે નિવૃત્તિ માર્ગ જે છે, સંન્યાસનો માર્ગ છે, ઇટ ઇઝ પાથ ફોર ધ એડવાન્સ. આ પણ આપણને બુદ્ધિ ગાઈડન્સ કરે છે. ભય અને અભય, આપણી બુદ્ધિ આપણને એ પણ ગાઈડન્સ કરે છે કઈ વસ્તુમાં ભય છે અને કઈ વસ્તુમાં અભય છે. આપણે સંસારના પદાર્થોને કોઈ પણ જાતના ડિસિપ્લિન વગર જો ભોગવીએ, જે ભોગ વૃત્તિ છે એમાં ભય છે, એ આપણને બુદ્ધિ દ્વારા ખબર પડે છે. ભગવાન સાથેની અનન્ય ભક્તિ છે, એમાંથી જ આપણને અભયતા મળે છે. એ પણ આપણને બુદ્ધિ એનો નિર્ણય સમજાવે છે. ચોથી વસ્તુ છે બંધન અને મોક્ષ, એ પણ આપણને બુદ્ધિ સમજાવે છે. હવે બંધન અને મોક્ષ એટલે તો ખરેખર તો જે જન્મ અને મૃત્યુનું ચક્કર છે, એમાંથી જે ફ્રીડમ, એ મોક્ષ છે. પરંતુ આપણને કઈ વસ્તુ બંધનમાં નાખે છે, એ આપણે પહેલા ગીતાના 6 અધ્યાયમાં જોઈ ગયું. એક તો આપણું અજ્ઞાન, એ આપણને બંધન કરતા છે. એ અજ્ઞાનના કારણે આપણી અંદર જે વાસનાઓ જે એકત્રિત થાય છે આપણા ચિત્તની અંદર, જે ચિત્તમલ, ચિત્તની અશુદ્ધિઓ છે, એ પણ બંધન કરતા છે. એ ચિત્તની અશુદ્ધિઓના કારણે આપણને જુદી જુદી ડિઝાયર્સ,
જે ઈચ્છાઓ થાય છે એ પણ આપણને બંધનમાં નાખે છે અને એ ઈચ્છા પૂર્તિ માટે આપણે જે કર્મો કરીએ છીએ, સ્વાર્થજનિત કર્મો કરીએ છીએ, એ પણ આપણને બંધનમાં નાખે છે. આ બધું જે જ્ઞાન આપણને મળે છે એ શામાંથી મળે છે? તો એ આપણી બુદ્ધિ દ્વારા આપણને એ મળે છે. કર્મયુગથી શુદ્ધ બનેલ મન જ અજ્ઞાનને દૂર કરી શકે છે. આપણે પહેલા જેમ જેમ જોયું તે. હવે સાત્વિક બુદ્ધિ છે. સાત્વિક બુદ્ધિ ઇઝ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ. વી આર ક્લિયરલી વેલ કનેક્ટેડ ટુ ઓલમાઇટી લોર્ડ. જે ભગવાનની સાથે આપણે કનેક્ટેડ હોઈએ તો જ આપણને આ સાત્વિક બુદ્ધિ આવે. એટલે આપણે પહેલા તો જોઈ ગયો 3 વસ્તુ: કર્તા, કર્મ અને જ્ઞાન. આ ત્રણેય સાત્વિક હોવા જોઈએ અને એનું આપણને એ જ્ઞાન જે આપે છે એ આપણી આ બુદ્ધિ છે. હવે આપણે રાજસિક બુદ્ધિ વિશે આપણે જોઈએ. તો એના માટે વર્ષ નંબર 31. યયા ધર્મમધર્મં ચ કાર્યં ચ કાર્યમેવ ચ અયથાવત પ્રજાનાતિ બુદ્ધિ સા પાર્થ રાજસી. અહીંયા તો ભગવાને એકદમ શોર્ટમાં કહેલું છે કે જેનાથી મનુષ્ય ધર્મ અને અધર્મ તથા કર્તવ્ય અને અકર્તવ્યને ખોટી રીતે જાણે છે તે રાજસ બુદ્ધિ છે. સો ધીસ ઇઝ a person who really does not have a clarity of mind. રાજસિક વ્યક્તિ જે છે, he is very strongly attached to the desires. અને એ પણ કેવી છે? તો સેલ્ફિશ ડિઝાયરથી અટેચ થયેલો વ્યક્તિ છે. કંઈક પ્રાપ્ત કરવું છે એને, અને એને કારણે એની અંદર પ્રબળ રાગ દ્વેષ હોય છે. He is trying to get what he likes and he is working hard trying to avoid what he doesn't like. So his intellect is really not very clear. It's in a confused state about these 2 things. અર્જુનની પણ સ્થિતિ શું હતી કે અર્જુન જ્યારે પેલા સંબંધીઓને જોઈને યુદ્ધ કરવાની સ્થિતિમાં હતો તો એની અંદર આ 2 વસ્તુ, તામસિક અને રાજસિક બંને બુદ્ધિ આમાં કામ કરી ગયેલી છે. એટલા માટે ભગવાને કહ્યું છે કે ધર્મ અને અધર્મ વિશે હું કમ્પ્લીટલી મારી ભ્રાંતિ થઈ ગયેલી છે. ધર્મ સંભૂત હું ધર્મ અધર્મ બાબતમાં કોઈ પણ નિર્ણય કરી શકતો નથી. એટલે હી વોઝ ઓન અ કન્ફ્યુઝ સ્ટેટસ એન્ડ ધેટ ઇઝ વાય આપણે 2nd ચેપ્ટરમાં એને ભગવાનની શરણાગતિ સ્વીકારી અને ભગવાનની પાસે પૂછ્યું કે મારે શું કરવું. એટલે આ જે છે તે રાજસિક વસ્તુ છે. એમાં શ્રેય અને પ્રેય 2 વસ્તુ હોય. જે સાત્વિક વાળો છે એ શ્રેયની પાછળ કાર્યરત રહે છે. રાજસિક જે છે એ પ્રેયની પાછળ કાર્યરત રહે છે. જે શ્રેય છે આપણા જીવનની ઉન્નતિ કરે છે, જ્યારે પ્રેય છે એ આપણા જીવનની અધોગતિ કરે છે. જે શ્રેય છે એ શાસ્ત્ર સંમત માર્ગ છે, જે પ્રેય છે એ શાસ્ત્ર વિરુદ્ધ માર્ગ છે. આ 2 માર્ગોનું વર્ણન આપણે પહેલા પણ જોઈ ગયા છીએ. હવે આપણે આગળ જતા જોઈશું. તો તામસિક બુદ્ધિ. અધર્મં ધર્મમિતિ યઃ મન્યતે તમસા સર્વાર્થાન વિપરીતાંશ્ચ બુદ્ધિસ્તા પાર્થ તામસી. તામસિક એને જે વસ્તુ હોય એના કરતા ઉલટી જ દેખાય છે. એટલે એને અજ્ઞાનના અંધકારમાં હોવાથી ખરેખર સત્યની વસ્તુ કોઈ દિવસે એને ખબર પડતી જ નથી. એ સત્ય કરતા ઉલટું જોવા વાળો છે. અને અહીંયા ખરેખર એ કહી છે બુદ્ધિ, પણ આ બુદ્ધિ જ નથી, આ મૂર્ખતા છે.
પણ આ તો બુદ્ધિનું ક્લાસિફિકેશન આવ્યું છે એટલે તામસિક બુદ્ધિ તરીકે ભગવાને તામસિક બુદ્ધિ એવો શબ્દ વાપર્યો છે, પણ આ તો બુદ્ધિ વિહીન સ્થિતિ છે. આવા માણસો દે આર ટોટલી બ્લાઇન્ડ ટુ રિયાલિટી. એ આંધળાને દોડે એવી પરિસ્થિતિમાં હોય છે, અને આવા લોકો ખરેખર બહુ જ જોખમી છે. હવે એક વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે, ઘણી વખતે સામાન્ય જગતની અંદર આપણને કોઈક વાર સાત્વિક માણસો અને તામસિક માણસો બંને બાહ્ય દ્રષ્ટિએ સરખા દેખાય, એટલે આપણને એમ થાય કે આમાં કોણ સાત્વિક ને કોણ તામસિક છે એ જાણવું મુશ્કેલ પડે છે. સાત્વિક માણસ છે એ સંન્યાસી છે, એણે શરીર મન બુદ્ધિ એનું જે સાચું જ્ઞાન છે, અને એને ખબર છે કે એ BMI નથી, એને જે એનું આઈડેન્ટિફિકેશન કરેક્ટ છે. જ્યારે એટલે એ માણસ અકર્મની સ્થિતિમાં છે, એક્શનલેસનેસ, કારણ કે એ જે કાર્ય કરે છે એ પોતે શરીર નથી એ ભાવથી કરે છે, એટલે એની પણ એક્શનલેસ સ્ટેટ છે. આ જે માણસ જે છે તામસિક માણસ, એ ભાગેડું પલાયન વૃત્તિ વાળો છે, એટલે એ પણ એક્શનલેસ છે, એ પણ કોઈ પ્રવૃત્તિ કરતો જ નથી. હવે બંનેને આમ જોવા જાવ તો સરખું લાગે, પણ ખરેખર એક સાત્વિક છે અને એક તામસિક છે. બંને સાયલેન્ટ લાગે છે. એક માણસ જે છે સાત્વિક માણસ છે, એક્શનલેસ છે, તો એનો સમય મેડિટેશનમાં ગાળે છે, એ પણ એકાંતમાં સમય ગાળે છે. જ્યારે તામસિક માણસ છે એ ઊંઘ્યા કરે છે, એટલે નિદ્રાહીન સ્થિતિમાં પણ એકલો જ સમય ગાળે છે. એટલે ઘણી વખતે આપણને એમ લાગે કે આ બેમાં ખરેખર સાત્વિક કોણ છે અને તામસિક કોણ છે. હવે જે સાત્વિક માણસ છે, he identifies himself with the સચ્ચિદાનંદ. તો એની જે બ્લિસ, એનો જે આનંદ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી, જ્ઞાન પ્રાપ્તિમાંથી એનો આનંદ છે. જ્યારે અજ્ઞાની જે છે એટલે કમ્પ્લીટલી અંધકારમાં છે, એટલે હંમેશા એ કોઈ પણ પ્રવૃત્તિ કરવા પડ્યો રહે છે, અને એમાંથી એને આનંદ મળે છે. એક જે છે એ કમ્પ્લીટલી વૈરાગી છે, અને પેલો વૈરાગી જેવું દેખાય છે. એટલે ઘણી વખતે આપણે આ થોડુંક ધ્યાન રાખવું પડે. હવે આપણે નેક્સ્ટ થિંગ ઇઝ ધ્રુતિ, વિલ પાવર, ફોર્ટિટ્યુડ ઓર ધ્યેય નિષ્ઠા. આપણે એકવાર નક્કી કરે આપણી બુદ્ધિ કે આપણે કયા ઉચ્ચ આદર્શ માટે કામ કરવું છે, આપણા જીવનનું ધ્યેય શું છે, એ નક્કી કર્યા પછી શું થાય છે ઘણી વખતે કે ઘણી અડચણો એમાં આવે છે. તો એ અડચણોની સામે લડીને પણ આપણે ધ્યેયથી દૂર ના હટી જઈએ, એને માટે જે એક શક્તિ આપણને મળે છે એને ધ્રુતિ કહે છે, વિલ પાવર કહે છે, ફોર્ટિટ્યુડ કહે છે, ધ્યેય નિષ્ઠા, ધ્યેયની અંદર વળગી રહેવાની નિષ્ઠા, ધેટ ઇઝ કોલ્ડ ધ્રુતિ. તો હવે આપણે ધ્રુતિ વિશે પણ આગળ જોઈશું. ધૃત્યાયયા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિયક્રિયાઃ યોગેનાવ્યભિચારિણ્યા પ્લીઝ નો ડિસ્ટર્બન્સ. ઓકે, હવે આપણે યોગ વડે સ્થિર થયેલી જે અવ્યભિચારણી ધ્રુતિ વડે સાધક મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને નિયંત્રણમાં રાખે છે, હે પાર્થ, તે સાત્વિક ધ્રુતિ છે. ધ્રુતિ એટલે કે વિલ પાવર. તો આ વ્યક્તિને વિલ પાવર ક્યાંથી મળે છે? ખૂબ જ સાત્વિક ધ્રુતિ એટલે અવ્યભિચારેણી.
વ્યભિચાર એટલે કે ભટકતું, જે કોઈ ભટકતો હોય વ્યભિચારી. અવ્યભિચારી એટલે કે કમ્પ્લીટલી સ્થિર, અનવિવરિંગ ઇન વોટ? તો મન, પ્રાણ અને ઇન્દ્રિયો એ ત્રણેય વસ્તુ કે જે જગતની અંદર જે ભટકે છે એને યોગ વડે સ્થિર કરીને, યોગ ઇઝ વોટ? ધેટ ઇઝ અ યુનિયન વિથ હાયર પાવર. પરમાત્મા સાથેનું જે જોડાણ છે એ યોગ છે. તો પોતાનું મન, ઇન્દ્રિયો, શરીર એ સર્વને પરમાત્મા સાથે જોડાણ કરીને, અને એ જોડાણ કેવું? અવ્યભિચારણી, અનવિવરિંગ, વેરી ફર્મ, સમથિંગ ધેટ વિલ નોટ મૂવ. એ પ્રકારનું એક જે શિસ્ત પાડે છે એ. અને આ જ બધી વસ્તુનું બીજી રીતે જોવા જાવ તો આત્મસંયમ વાળો જે ભગવાન સાથે યુક્ત થાય છે એ કમ્પ્લીટલી સંયમ વાળો વ્યક્તિ હોય છે, જગતથી વિરક્ત હોય છે. અને આવો જે વ્યક્તિ છે એ જ વ્યક્તિ જે શક્તિ દ્વારા પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે પોતાની ઈચ્છાને સતત દ્રષ્ટિ સમક્ષ રાખીને, પોતાના ઉચ્ચ ધ્યેયને સમત દ્રષ્ટિ સાથે રાખીને, ભગવાન સાથે જોડાઈને, સર્વ પ્રલોભનનો ત્યાગ કરીને ધર્મના રસ્તે રહે છે, એ વ્યક્તિની જે ધૃતિ છે એને સાત્વિક ધૃતિ કહેવામાં આવે છે. હવે મહાત્મા ગાંધી આ જે ધૃતિ છે એ ઘણી વખતે આપણા દેશના જે દેશપ્રેમી જે શહીદો થઈ ગયા, અથવા તો મહાત્મા ગાંધીએ જીવનની અંદર એક ધ્યેય નક્કી કર્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે. એવું એમના મનમાં સિદ્ધ નક્કી કર્યું. અને એ સ્વરાજ મેળવવા માટે અહિંસા એનો માર્ગ, આ બે વસ્તુ એમણે ધ્યેય નક્કી કરી. અને એ પછી સંપૂર્ણ રીતે ભગવદ્ ગીતાના અધ્યયન દ્વારમાં પરમાત્મા સાથે કમ્પ્લીટલી જોડાણ કરીને મહાત્મા ગાંધીએ જે કામ કર્યું છે એ આનો એક સારામાં સારો આપણે દાખલો ગણી શકીએ. જે સાત્વિક વ્યક્તિ છે એ વ્યક્તિ પરમાત્માની સાથે એવી રીતના જોડાયો છે કે એ પોતે પરમાત્માને પોતાના માતા પિતા માને છે. અને એ એમ માને છે કે હું કંઈ પણ એવું ન કરું જેથી મારા માતા પિતાને દુઃખ થાય. એટલે હંમેશા જે સાત્વિક ધૃતિવાળો છે એ હંમેશા કોઈ પણ અનિષ્ટ કરતા એને ડર રહેતો હોય છે કે હું મારા માતા પિતા પરમાત્માને જે અણગમતું છે એ હું કરી રહ્યો છું. એટલે હી ઇઝ કોન્સ્ટન્ટલી અવેર, બીકોઝ હી ઇઝ સતતમ અને નિયમિત દરરોજ અને રેગ્યુલર રીતે પરમાત્મા સાથે જોડાયેલો છે. એને કારણે આ વસ્તુ છે. હવે આપણે જોઈશું તો રાજસિક ધૃતિ પર પણ થોડી વાત કરીએ. યયા તુ ધર્મ કામાર્થાન 34 અર્જુન પ્રસંગેન ફલાકાંક્ષી ધૃતિસ્સા પાર્થ રાજસી. પરંતુ હે અર્જુન, ફલની ઈચ્છા રાખીને ગાઢ આસક્તિથી જે મનુષ્ય તે ધૃતિથી ધર્મ, અર્થ અને કામને જ કર્તવ્ય રૂપે ગણીને કર્મ કરે છે એની ધૃતિ છે તે રાજસિક ધૃતિ કહેવામાં આવે છે. સાત્વિક જે છે સાત્વિક જે ધૃતિવાળો છે એ માને છે કે ધ ગોડ ઇઝ હિઝ એવરીથિંગ. રાજસિક વાળાને છે તો દુન્યવી પદાર્થો ઇઝ હિઝ એવરીથિંગ. એટલે એની જે ધૃતિ, એનો જે દ્રઢ નિષ્ઠા શામાં છે? દુનિયાના પદાર્થોની અંદર છે.
તો રાજસિક ધૃતિવાળો શું છે? ધર્મ, અર્થ અને કામ. આમાં મોક્ષ નથી આવ્યું, કારણ કે મોક્ષ છે એ આત્મકલ્યાણનો માર્ગ છે. આ જે અને એ છે તે પરમાત્માના રસ્તાનો માર્ગ છે. એટલે આ જે વ્યક્તિ છે, આ ત્રણ વસ્તુ એ કાર્યો તો કરે જ છે, અધાર્મિકથી તો બચે છે. એ ધાર્મિક રીતે બધા અર્થ અને કામ મેળવે છે, પરંતુ એની પાછળ એની આસક્તિ રહેલી છે, ફળ મેળવવાની અને ભોગની આસક્તિ વાળો. એનું ઉચ્ચ આદર્શ, ઉચ્ચ ધ્યેય શામાં છે? સાત્વિકનું ઉચ્ચ ધ્યેય છે પરમાત્માની સાથે યોગની અંદર. રાજસિકનું ઉચ્ચ ધ્યેય છે પદાર્થના ભોગની અંદર. તે પ્રમાણિકતાથી ધર્મને રસ્તે ચાલે છે, પરંતુ તેનું ધ્યેય છે સફળતા, માન, પૈસો, મોભો, આવી વસ્તુ એ એને આ રસ્તે દોરે છે. એટલે કે આ વસ્તુ જે છે એ આપણે તામસિક ધૃતિની વાત કરી. હવે આપણે રાજસિક ધૃતિ, હવે આપણે તામસિક ધૃતિ ઉપર જઈશું. यया स्वप्रम्भयं 35. लोकम् विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थतामसी. તામસીમાં શું કે છે? દુર્બુદ્ધિ વાળો મનુષ્ય, જેનામાં નિદ્રા, ભય, શોક, વિષાદ અને મદને છોડતો નથી, તે પાર્થ તામસ ધૃતિ ધરાવતો વ્યક્તિ છે, એવું મારું માનવું છે. તો તામસિક ધૃતિની અંદર શું છે? જે સ્વપ્નવસ્થ, એટલે કે બેઝિકલી હી ઇઝ અજ્ઞાનના અંધકારમાં છે, હી સ્લીપિંગ, અને એને જે સ્વપ્ન આવે છે એ રાજસિક અવસ્થામાં હોય ત્યારે દુનિયાવી પદાર્થોની જે ભોગવવાની ઈચ્છા હોય છે, તો જ્યારે એ સુવા જાય છે તો સ્વપ્નની અંદર શું છે? એને બધી જ જાત જાતની ભોગવવાની ભ્રમણાઓ પેદા થાય છે, કે જે હી ઇઝ કાઇન્ડ ઓફ ડે ડ્રીમિંગ. અને એ વસ્તુ ઘણી વખતે એને ભય પેદા કરે છે, મળશે ન મળશે, મળશે ન મળશે. અને એ ભયના કારણે એને શોક થાય છે, અને શોકના કારણે પછી એને ડિપ્રેશનની સ્ટેટમાં, એટલે વિષાદ, એટલે કે મેન્ટલી એ ડિપ્રેસ થઈ જાય છે. આવો વ્યક્તિ છે એ તરંગી કલ્પનાઓની અંદર પોતાનું જીવન જીવતો હોય છે, જેને એને એમ લાગે છે કે જેમ વધુ નિદ્રા મળે એમ એને વધારે સુવાની ઈચ્છા થાય છે. આ જે તામસિક વ્યક્તિ છે એને જ્ઞાન અને કર્મ બંનેની એલર્જી છે. એને નથી જોઈતું જ્ઞાન, એને નથી કરવું કર્મ, એને ખાલી જ આળસ અને નિદ્રા. સો હી ઇઝ અ લેઝી ફેલો, હી ઇઝ અ સ્લીપિંગ ફેલો. સમાજનો ઘણો મોટો વર્ગ આવી પરિસ્થિતિમાં છે, અને એમાંથી થોડાક રાજસિક અને એમાંથી થોડાક પછી તામસિક તરફ કોઈ વિરલા હોય એ જ આ તરફ આગળ વધી શકે છે. હવે ટૂંકમાં એક આ જે બધા સત્વ, રજસ અને તમસ એ જે વાત થઈ એની ઉપર સ્વામીજીએ થોડુંક ચર્ચા કરી છે. હું ક્વિકલી તમને કહી દઉં કે સ્વામીજી કે 4 જાતના વ્યક્તિઓ આપણને આપણા જીવનમાં જોવા મળશે. Those who do not know anything and they don't know that they don't know. જે લોકો અજ્ઞાની છે અને પોતાના અજ્ઞાન વિશે પણ અજ્ઞાની છે, એવો એક વર્ગ છે. These people, according to him, are totally full. There is no way that they could be even taught anything, કારણ કે એમને પોતાના અજ્ઞાનનું પણ અજ્ઞાન છે. So that is one group of people. Then the next one, those who don't know, but they are fully aware that they don't know. જે પોતે, જેને જ્ઞાન નથી પણ એના અજ્ઞાનનું એને જ્ઞાન છે કે ખરેખર મને જ્ઞાન નથી, જિજ્ઞાસુ વર્ગ, કે ભાઈ
પરમાત્મા શું છે મને ખરેખર જ્ઞાન નથી, પણ એ કબૂલ કરે છે કે પરમાત્મા વિશેનું જ્ઞાન મને નથી, એવું એને ખરેખર જ્ઞાન છે. આવી જે વ્યક્તિ છે એ ઇગ્નોરન્ટ છે, અજ્ઞાની વ્યક્તિ, એ વ્યક્તિને ખરેખર તો વન કેન ટીચ ધેટ પર્સન, અને એને જ્ઞાન આપી શકાય. Those who know, ઘણાને ખબર હોય છે, those who know but they don't know that they know. These people are they are really sleeping, and basically they need to be awakened. આપણે સ્વામી વિવેકાનંદને અમેરિકામાં આમ કહ્યું કે ઉઠો, જાગો અને તમે કર્મની પાછળ લાગી જાઓ. સો એ લોકો છે એ આ ટાઈપના છે. અને ચોથી વસ્તુ પછી એમણે કહી કે those who know and also they know that they know, these are the જ્ઞાની વર્ગ છે. જે આપણે જે કક્ષા કહી સંન્યાસી વર્ગ, કર્મયોગી, સંન્યાસ, જે ઉચ્ચ લેવલના જે વ્યક્તિઓ છે તે, અને એ જે જ્ઞાની વ્યક્તિઓ છે એવા વ્યક્તિઓના સંપર્કમાં, એમના સત્સંગમાં આપણે રહેવું જોઈએ, અને એમની પાસેથી આપણે ખરેખર કંઈ શીખવું જોઈએ. તો હવે આપણે બે વસ્તુ, બુદ્ધિ અને ધૃતિ, આ બે વસ્તુની વાત પતાવી. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ થિંગ. ફરી એકવાર, જ્ઞાન, કર્મ અને કર્તા એ કર્મ કરવા માટેના ત્રણ ઘનીભૂત કારણો છે જેનાથી કર્મ થાય છે. આપણે બજારમાં ગયા અને નવો સેલફોન જોયો, એનું જ્ઞાન થયું, તો હું કર્તા બની અને એ ફોનને ખરીદવાનું થયું, એ કર્મ થયું. હું ટેલિફોન નવો આવ્યો છે એની બાબતમાં અજ્ઞાની હતો, એનું જ્ઞાન થયું, બજારમાં ગયો અને હું કર્તા બન્યો અને ફોનને ખરીદ્યો, એટલે કર્મ થયું. તો આ એક કર્મના કારણો બન્યા. બુદ્ધિ અને ધૃતિ એ કર્મ કરવાની પ્રેરણા, આ જ્ઞાન થયું, એનાથી પ્રેરણા મળી, અને એ પ્રેરણાને હંમેશા જીવિત રાખવા માટે, આ તો એક આપણે ભૌતિક વસ્તુની વાત કરી, પણ એવું કોઈક આધ્યાત્મિક ઊંચું ધ્યેય પણ આપણે ધારો કે નક્કી કર્યું હોય જ્ઞાન દ્વારા, અને એ પછી જે પકડી રાખવાની જે આપણને જે શક્તિ મળે, વિલ પાવર મળે, એ ધૃતિ, એટલે કે કર્મની પ્રેરણા, કર્મ કરવા માટેનું ફ્યુઅલ, શક્તિ, એટલે એ આવ્યું. અને હવે સુખ, હેપીનેસ, એ આ બધા કર્મોનું પરિણામ અથવા તો એને ફલશ્રુતિ, આ બધું કર્યું એના ફળ સ્વરૂપે શું છે, તો હવે એ વિશે આપણે થોડુંક આગળ જોઈશું. તો વર્ષ નંબર હવે આવે છે 36. સુખમ ત્વિદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ, અભ્યાસાત રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છતિ. અને હવે ત્રણ પ્રકારના સુખ વિશે મારી પાસેથી સાંભળ. તેની અંદર હે પાર્થ, જે સાધક આ પાથની અંદર, આ રસ્તાની અંદર, જે સાધક અભ્યાસથી આનંદ લે છે અને દુઃખોનો અંત પામે છે. ધીસ ઇઝ વર્ષ નંબર 36. અભ્યાસ આપણે પહેલા પણ આવી ગયું છે કે ભગવાનને જ્યારે અર્જુને પૂછ્યું હતું કે આ મન તો બહુ ચંચળ છે અને એને કંટ્રોલ કરવાનો કંઈક રસ્તો બતાવો, તો ભગવાને એમ કહ્યું હતું અભ્યાસ એ નતું કાઉન્તેય, અને બીજી વસ્તુ હતી તો એમણે વૈરાગ્ય. આ બે વસ્તુ આપણે આગળ જોઈ ગયા છે. તો અભ્યાસ શું છે? અભ્યાસ ઇઝ નથિંગ બટ રિપીટેશન. When you do it in repetition, it becomes your habit. તો આટલી જ વસ્તુ કે છે, અને તું એ રિપીટેશન દ્વારા દુઃખનો અંત પામ. આટલું જ ભગવાન 36માં કહે છે. હવે સુખ, તો સાત્વિક સુખ માટે ભગવાન શું કહે છે એ આપણે આગળ. જ્ઞાન કરતા અને કર્મને વિવેકયુક્ત બુદ્ધિ
અને ધૃતિની મદદ જ્યારે મળે છે, જ્ઞાનકર્તા અને કર્મને વિવેકયુક્ત બુદ્ધિ અને ધૃતિની મદદ મળે છે, ત્યારે પ્રત્યેક પ્રાણી જીવન પર્યંત જગતની અંદર કર્મ કર્યા કરે છે. પરંતુ એ કયા હેતુથી કર્મ કરે છે? જેનો હેતુ છે સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ. આ રીતે મનુષ્ય પોતાના જીવનની પુનર્વ્યવસ્થા અને પુનર્વ્યવસ્થા એન્ડ પુનર્એડજસ્ટમેન્ટ કરતા શીખે છે. અને આ ત્રણેય વસ્તુ અભ્યાસથી, રિપીટેશન, પ્રેક્ટિસ દ્વારા પ્રાપ્ત થાય છે. તો હવે આપણે સાંભળીએ. યત્તદગ્રે વિષમિવ પરિણામે મૃતોપમં તત્સુખં સાત્વિકં પ્રોક્તં આત્મબુદ્ધિ પ્રસાદજમ. ભગવાને બહુ બ્યુટીફુલ આ સાત્વિક સુખ શું છે. આપણે શ્રેય અને પ્રેયની વાત કરી ગયા. અગ્રે વિષમ એવમ, શરૂઆતની અંદર જે ઝેર જેવું લાગે, વિષ જેવું લાગે, અઘરું લાગે, અને અંતે પરિણામે અમૃતોમમ, અને અંતમાં જે પરિણામ રૂપે જે અમૃત જેવું લાગે, એ ખરેખર સાત્વિક સુખ છે. એને માટે ખરેખર આપણે ખૂબ જ મહેનત કરવી પડે. આપણે આ બધું જે આધ્યાત્મનો માર્ગ જે પ્રયત્ન કરી રહ્યા છીએ, આપણને ઘણું કષ્ટ લાગે છે. નિયમિતતામાં જોડાવું, આપણો સમય કાઢીને આ બધું સાંભળવું, આપણે આપણી અંદરની જે અશુદ્ધિઓ છે એના વિશે વિચાર કરવો, એ અશુદ્ધિઓને દૂર કરવા માટેનો પ્રયત્ન કરવો, આ બધી વસ્તુ શરૂઆતમાં ઘણું જ આપણને કષ્ટદાયી છે. એટલે શરૂઆતમાં એ આપણને વિષ જેવું લાગે છે. સેલ્ફ ડિસિપ્લિન, આની અંદર શાની જરૂર પડે છે? સેલ્ફ ડિસિપ્લિનની જરૂર છે. મનને કેળવવાની જરૂર પડે છે. અંતરદર્શન કરવાની જરૂર પડે છે. આ બધા જ વિષયો અઘરા છે. પરંતુ આ સુખ ક્યાંથી ઉદ્ભવેલું છે? તો એ કહે છે કે આત્મબુદ્ધિ પ્રસાદજન્ય, આપણા અંદરના નિર્મળ હૃદયની અંદરથી આત્મબુદ્ધિ, આપણે પોતે આત્મા છીએ, શુદ્ધાત્મા છીએ, એવી બુદ્ધિ, એવો ખ્યાલ આપણને જ્યારે ફર્મ થઈ જાય છે, that is this સુખ born out of real knowledge of who we are. અને એ જે છે એ સાત્વિક સુખ છે, born out of purity of the mind, born out of a karma yoga, born out of a sannyas yoga, and when that becomes the sukham, it is permanent, it stays with you effortlessly. પછી it does not go away. આ જે આનંદ જે છે એ આપણને આ સાધના કરવા માટેની પ્રેરણા આપે છે. ધૃતિ એટલે આત્મબળ ક્યાંથી? તો આપણે પરમેનન્ટ હેપીનેસ જોઈએ છીએ. એને જે આપણે ધૃતિ કહીએ, નિષ્ઠા ક્યાંથી મળે છે? તો એને માટે આપણે જે આ બધું જ્ઞાન, આત્મજ્ઞાન મેળવીએ છીએ. સો ધીસ વન, આ જે આનંદ છે એ જ આપણને સાધના કરવાની પ્રેરણા આપે છે. આ જે આનંદ છે, ધીસ ઇઝ નોટ બાય સપરેશન. આપણે આપણી જે મન છે, ઇન્દ્રિયો છે, એને આપણે સપરેશન નથી કરતા, આપણે એનું ઉર્ધ્વીકરણ કરીએ છીએ. ઇટ ઇઝ અ સબ્લિમેશન of our mind and indriya. Sublimation means readjustment, giving the proper knowledge, and by that they let go the lower instinct and continue to remain attached to the higher instinct. જ્યારે આપણને આ સબ્લિમેશન શું છે? કે જ્યારે આપણે ઉચ્ચ પ્રાપ્તિ, ઉચ્ચ આદર્શ આપણને પ્રાપ્ત થાય છે, અને ઉચ્ચ આદર્શમાંથી જે આપણને આનંદ મળે છે, અને એ જ કારણે બધા જ નીચલા
જે બધા જે કારણો છે એ બધા આપોઆપ છૂટી જાય છે અને આપણને એક પરમનન્ટ આનંદની સચ્ચિદાનંદ સ્વરૂપનો અનુભવ થાય છે. એ જે છે એ સાત્વિક સુખ છે. હવે પછી આપણે થોડું હવે સાત્વિક સુખ જે વ્યક્તિમાં છે તો ભજ ગોવિંદમમાં શંકરાચાર્ય કહ્યું છે આ સાત્વિક સુખ વાળો વ્યક્તિ કોણ છે? યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગ વિહીન યસ્ બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતિ નંદતે વય ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. અરે મૂરખ, જે માણસ સાત્વિક સુખ મેળવે છે એ તો યોગમાં હોય એટલે કે એ મેડિટેશનમાં હોય અથવા ભોગમાં હોય એટલે કે શિસ્તથી એ ભોગ ભોગવતો હોય. એ માણસ એકાંતમાં હોય કે લોકોના ટોળામાં હોય, પરંતુ જે માણસ યસ્ય બ્રહ્મણી રમતે, જે માણસની અંદર બ્રહ્મ પરમાત્મા હંમેશા એના ચિત્તમાં રમણ કરી રહ્યા છે, એ વ્યક્તિ હર હંમેશા આનંદમાં રહે છે. ભજ ગોવિંદમ. માટે હે માણસ, હે મનુષ્ય, તું ગોવિંદનું અથવા તો ભગવાનનું સ્મરણ કર. ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. હવે આપણે જોઈશું રાજસિક સુખ. વિષયેન્દ્રિય સંયોગાદ યત્તદગ્રે મૃતોપમં પરિણામે વિષમિવ તત્સુખમ રાજસંસ્મૃતમ. તદ્દન વિરુદ્ધ વાત કરે છે હવે ભગવાન કે સાંભળો, આ જે સુખ છે એ વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે. આના માટે વિષયો જોઈએ. કયા વિષયો? બાહ્ય પદાર્થો, જગતના પદાર્થો, જગતના પ્રાણીઓ અને જગતના માન મોભાવો, આ બાહ્ય પદાર્થો છે. એના સંપર્કથી જે આનંદ મળે છે એ આનંદની વાત છે. અને આ કેવું છે? આરંભે આપણને અમૃત જેવું લાગે છે, પરંતુ અંતે એ વિષ સમાન છે. Sense organs coming in contact with the sense object, it is a conditional pleasure. જ્યાં સુધી એ આપણને ઓબ્જેક્ટ ગમતા હશે ત્યાં સુધી આનંદ આપશે. એ ઓબ્જેક્ટ આપણને અણગમતો થયો એટલે એ જ ઓબ્જેક્ટ પાછો આપણને દુઃખદાયી થઈ જશે. જંક ફૂડ આપણને ખાવાની બહુ મજા આવે છે, પણ આપણા સ્વાસ્થ્યને ઘણું નુકસાન કરે. શરૂઆતમાં જ્યારે આપણે નાના હતા, આઈસ્ક્રીમ છે, આ છે, તે છે. હવે આપણે આ ઉંમરે પહોંચ્યા છીએ કે આપણને થાય કે અમુક વસ્તુ આપણે નથી ખાવી. કેમ? કારણ કે હવે આપણને થોડો ખ્યાલ આવ્યો છે કે આ બધી વસ્તુઓ તો શરૂઆતમાં તો આપણને મજા કરાવે છે, પણ અત્યારે હવે આ પાછળના દિવસોમાં આપણને ખરેખર દુઃખ આપી રહ્યું છે. એટલે એ વસ્તુનો આપણે ખરેખર ત્યાગ કરવો જોઈએ. શંકરાચાર્યે આ બાબતમાં બહુ સુંદર વસ્તુ કહી છે કે આ જે જગતના પદાર્થો છે એ જગતના પદાર્થો આપણને શરૂઆતમાં આનંદ પણ પાછળથી દુઃખ કેમ આપે છે? તો શંકરાચાર્યે 5, 6, 7 વસ્તુની વિવેચન કર્યું છે. આ જે ભોગ છે, તમે બહુ ભોગ કરો તો એ તમારું બળ છે, એ બળને તમારી શક્તિને હણી લે છે, તમારું બળ ઓછું કરી નાખે છે. એક તો બળનું તમારે ઓછું થઈ જાય છે. વીર્ય એટલે મનની શક્તિ, તમારા મનને નિર્બળ કરી નાખે છે, કારણ કે બધા પદાર્થો છે એ તમારું મનને એકદમ પેલું ડિસ્ટર્બ કરી નાખે છે, માઇન્ડને ડિસ્ટર્બ કરે છે. રૂપ, તમે જો પછી વધારે પડતા ભોગવો તો તમે કુરૂપ બની જાઓ છો, તમારું રૂપ પણ એ હણી લે છે. પ્રજ્ઞા એટલે કે જ્ઞાન, તમે બહુ પદાર્થો ભોગવવામાં લાગો તો તમારું જ્ઞાન છે એ પણ જતું રહેશે. જ્ઞાન શું છે કે હું કોણ છું? તો હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આ જે તમારું જે જ્ઞાન છે એની વિરુદ્ધમાં તમે જાઓ અને દુનિયાના પદાર્થોને સાચા માનીને એની પાછળ દોડો તો એ તમારું જ્ઞાન પણ નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી આવે છે મેઘા, તમારી
મેમરી પાવર, યાદ શક્તિ પણ તમારી ઘટી જાય છે, તમારું ધન પણ ઓછું થઈ જાય છે. કારણ કે આ બધા જે પદાર્થો છે એ પદાર્થો ભોગવવા માટે સંપત્તિની જરૂર પડે, અને તમે અઢળક સંપત્તિ જ્યારે એમની પાછળ તમે વાપરો તો તમારું ધન પણ ઘટી જ જવાનું છે. અને ઉત્સાહ, આ બધી વસ્તુઓ કરીને અંતે તો તમારો ઉત્સાહ પણ ખરેખર, કારણ કે તમે એટલા બધા થાકી જાઓ કે તમારો ઉત્સાહ પણ જતો રહે છે. તો આ વસ્તુ છે એ રાજસિક સુખની વાત કરે છે. આવો જે રાજસિક સુખ મેળવવા માણસ ઘણી વખતે શું કરે છે, કારણ કે એ સ્વાર્થમય હોય એટલે અધાર્મિક કર્મો પણ ઘણી વખતે કરવા માટે પ્રેરાય છે, અને એ સંસારમાં પણ દુઃખ મેળવે છે, અને પછી તો ઉચ્ચ આદર્શ એટલે સ્વર્ગમાં પણ એને દુઃખની જ પરિસ્થિતિ આવે છે. હવે આપણે તામસ વિશે જોઈ લઈએ 39. યદગ્રે ચાનુબંધે ચ સુખમ મોહનમાત્મનઃ નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્તામસમુદાહૃતમ. તામસ સુખની વાત કરશે પરમાત્મા. આરંભે અને અંતે એ આપણને સારું લાગે છે, પણ સારું કેમ લાગે છે? મોહના કારણે આપણે ટોટલી ડિલ્યુડેડ થઈ જઈએ છીએ. આપણને ખરેખર કોઈ જ્ઞાન જ નથી, એને કારણે આપણને મોહના કારણે એ સુખ ઉપજાવાનું લાગે છે. કેમ કે નિદ્રા, જે વ્યક્તિ હંમેશા તામસિક વાળો હોય તો આરંભ અને અંતે એને તો સુખ જ દેખાય છે, કારણ કે એ નિદ્રા આળસમાં જ પડ્યો રહેતો હોય છે. એટલે એ માણસ જે ઊંઘે છે એના કરતાં વધારે ઊંઘે તો એને વધારે આનંદ મળે છે. એટલે શરૂઆતમાં ઊંઘે છે એમાંય આનંદ આવે છે, અંતમાં એને આનંદ જ દેખાય છે, પણ એ એના અજ્ઞાનના કારણે છે. હવે જાગૃત અવસ્થામાં હોય તો એ આળસુ છે, ટોટલી લેઝી છે, એટલે એમાં પણ એને આનંદ છે. અને જ્યારે પછી એના મનની દ્રષ્ટિ, મનથી વિચારો, આ તો જાગૃત શરીર, મનથી વિચારો તો હી ઇઝ ટોટલી કેરલેસ, હી ડઝન્ટ કેર અબાઉટ એનીથિંગ. એટલે એને એના પોતાના આનંદમાં જ એ પોતે મગ્ન રહે છે. એટલે હી ઇઝ લેઝી એટ ધ બોડી લેવલ એન્ડ લેઝી એટ ધ માઇન્ડ લેવલ. અને એને કારણે એ કમ્પ્લીટલી કામચોર હોય છે. એ કશું કામ જ કરતો નથી, એટલે એને આનંદ જ આનંદ છે. એને ખાલી ખાવા માટેની કંઈ જરૂરિયાત હોય તો એક થોડું કામ કરી અને પેટ ભરે અને વળી પાછું એની સ્થિતિમાં આવી જતો હોય છે. એટલે આ જે છે એ તામસિક સુખ છે. હવે વર્ષ નંબર 40 લઈને આપણે બંધ કરીશું, કારણ કે જે વર્ષ નંબર 40 છે એ 18 થી 39, આ જે 6 પ્રકરણો હતા એના ઉપસંહાર રીતે એકદમ શોર્ટમાં છે, આપણે જોઈ લઈએ. તદસ્તિ પૃથિવ્યામ વા દિવિ દેવેષુ વા પુનઃ તત્વં પ્રકૃતિજૈર્મુક્તં યદેભિः સ્યાત્ ત્રિભિર્ ગુણૈઃ. હવે આપણે પરમાત્માએ અર્જુનને વાત કરી કે હે અર્જુન, જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ અને સુખ, આ છની અંદર સાત્વિક લેવલ ઉપર જ ખરેખર તારે કર્મ કરવાનું છે. તામસિકમાંથી રાજસિક અને રાજસિકમાંથી સાત્વિક લેવલ પર તારે ઊંચે જવાનું છે. તો અર્જુનને પછી પ્રશ્ન કે શું 100% સાત્વિક બનવું શક્ય છે? પરમાત્માને પૂછે છે. તો પરમાત્મા શું જવાબ આપે છે કે વળી આ પૃથ્વી ઉપર અથવા તો સ્વર્ગમાં, દેવોની અંદર પણ એવું કોઈ પ્રાણી નથી કે આ 3 પ્રકૃતિજન ગુણોથી મુક્ત હોય. એટલે કે ટૂંકમાં આ પૃથ્વી ઉપર અને સ્વર્ગમાં જે છે એ 3 જણ આ 3 ગુણોના બંધનની અંદર જ છે. એનું જે પ્રમાણ છે એ જુદા જુદા પ્રમાણમાં હોઈ શકે, પરંતુ એકદમ સાત્વિક અને રાજસિક તામસિક 0 કરવું અશક્ય છે. Mind cannot be made 100% sattvic. Goal is to achieve sattvic mind as much as
possible. હવે આ જે આપણે અત્યાર સુધી જોયો ને એ પ્રવૃત્તિ માર્ગ જોયો, તો હવે આ સાત્વિક માર્ગને મેક્સિમમ લેવલ પર પહોંચ્યા પડે પછી શું કરવાનું? તો ભગવાન કહે છે કે હે અર્જુન, જ્યારે માઇન્ડ વધુમાં વધુ સાત્વિક બને છે તે માઇન્ડ પરમાત્માની પરમ સ્થિતિમાં પ્રવેશ કરવા માટે લાયકાત મેળવે છે. આપણે પહેલા વાત કરી હતી કે જ્યારે આપણું માઇન્ડ સંપૂર્ણ સાત્વિક બને ત્યારે જ આપણને પછી ડિસઆઇડેન્ટિફિકેશન એની લાયકાત મળે. આપણે શરીર મન બુદ્ધિ નથી, આપણે શુદ્ધાત્મા છીએ. એ ટાઈપની જે લાયકાત જ્યાં સુધી આપણું મન કમ્પ્લીટલી સંપૂર્ણ રીતે વિશુદ્ધ ન હોય અથવા તો મેક્સિમમ રીતે વિશુદ્ધ ન હોય, કે જે કર્મયોગની સ્થિતિ જે છે વિચ ઇઝ કોલ પ્રારંભિક અવસ્થા, અને પછી જે આગળની અવસ્થા છે જે સંન્યાસની છે, એટલે કે આ બધી જ રીતે સાત્વિક જ્યારે મેક્સિમમ મળે પ્રાપ્ત કરો તમે, ત્યાર પછી જ તમે અકર્મની અથવા તો જે નિવૃત્તિ માર્ગ છે, જે સંન્યાસ માર્ગ છે, એ માર્ગ પર જવા માટે આપણે લાયકાત કેળવી શકીએ. આપણે જ્યારે શરૂઆતમાં ઘણી વાત થઈ હતી કે ત્યાગી અને સંન્યાસી, આપણે 3 ચેપ્ટર આની ઉપર શરૂઆતમાં કર્યા છે, એટલે તમને ખ્યાલ છે કે ત્યાગી અને સંન્યાસી. ત્યાગી એટલે બેઝિકલી કર્મયોગની અંદર ઓલ ધ વે હાઈએસ્ટ લેવલ પર પહોંચેલો, અને ત્યાર પછી એ ત્યાગી જ એવી અવસ્થામાં આવે છે કે હવે એ ધ્યાન કરવા માટે, મેડિટેશન કરવા માટે લાયક બને છે, અને મેડિટેશન દ્વારા એ પોતાના શરીર મન બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય છોડી અને પરમાત્માની સાથે અનુસંધાન કરે છે, અને એ પ્યોર કોન્શિયસનેસની સ્થિતિ પર, સચ્ચિદાનંદની સ્થિતિ પર પહોંચે છે. એ જે છે એ નિષ્કર્મની સ્થિતિ છે, એ સંન્યાસની સ્થિતિ છે. એ આપણે આપણા જે આ જે સાધના છે એનો હાઈએસ્ટ ધ્યેય છે, એ સ્થિતિ પર પહોંચવા માટેનો છે. તો હવે આપણે ઘણું ડિસ્કશન થઈ ગયું છે, અને પણ મને એમ લાગ્યું કે આમાં તત્વજ્ઞાન કરતાં શું કરવું શું ન કરવું એ વધારે હતું, એટલે આપણે સારું એવું કવર કરી શક્યા છીએ. અને હવે આપણે કંચનભાઈ બનતા સુધી, કંચનભાઈ પણ હાજર છે અને આપણી સાથે હસમુખભાઈ પણ છે. કંચનભાઈ, give your feedback. Okay, Dr. A.K. Patel, you have covered very well. I just want to clear a few things. Good. See, when Bhagavan talks of buddhi, if you look at a BMI chart, that buddhi part is intellect, not the mind. Mind is always fluctuating. Mind is always between this and that. It doesn't have one path. Buddhi is the intellect. That guides you. So that basically he's talking, he doesn't say it here very well, but if you look at BMI chart, intellect is what he's talking about. So, and the intellect will guide you. Intellect only will guide you provided you have right knowledge and right guru. That's called educated ego. When everybody knows about it, but unless you go through the proper satsang, proper study of scriptures and proper guidance, that develops your intellect and that guides you good. So that's requirement is always missing here. Because dharma and adharma, correct? They're not like a dharma, what we are colloquial somewhat thinking about it. Dharma is your duty. What is your dharma? What is your essential nature? What do you have to do? That people don't get it. See, what is your dharma or duty? Dharma here basically duty part comes in basically, and that's what he's talking about. And third thing about the sukha. Now, sukha, he don't discriminate between sukha and bliss. There are two components. Ananda word is very commonly used, right? Ananda is what you got pleasure, but he's not talking of pleasure. He's talking sukha is a pleasure, but he's not talking of bliss. Most people have 3 basic desires in life. One desire to live, one desire to know something more, and one desire to find happiness. 3 basic desires, they're instinct. You're born with it, called Sat, Chit, and Anand. Sat means existence. Even you want to live in this life as long as possible. That desire does not go away.
That's your built-in desire. That's a Hmm. BIOS. When you computer, you look at it, there are basic input and output. Basic input God gives you when you're born is these three things. Sat Chit Anand. So why do we look for health all the time? Because we are Sat, we are existence. We don't have to look for it. Still for look for it because it's Agnan. Why we look for Sukh? If basic nature is Anand, bliss. We still look for it because we have lost our identity with our original nature. Mhm. That's the basic cause that drives you. The basic ignorance is the basic behind hiding your Satchidanand Swarup that makes you to know something, makes you to live longer, and makes you to work. All work is also instinct, which is desire, undesired, agnan prompted. Because of ignorance, you work. Because if work for happiness. Happiness is your true nature, and you'll never get it. So nobody will get true happiness from this basic padartha. And you mentioned about Vivek Sudhamani. Vivek Sudhamani has another example given. Okay, normally we have 5 types of senses, right? One to see, one to hear, smell, sex, desire. And you look in nature. If you look at for example, agio or the firefly, they'll look for light and they kill themselves in light. See that? They attach to the light and they burn themselves. Also, if you look at fish, they like to eat food all the time. And the fish gets caught into the hook because of it's good for food. Desire. Right? It's there. Then look for example, sex. A matang means hathi, when he's into the form of desire form, he falls into a ditch and kills himself. They catch him, right? Mhm. So all these are basic desires in nature which are so prompted and they kills animals. But human has 5 desires. Man cannot control any of them. So think about our condition. Only fish has only eating desire to eat for. We eat so much, we got sex so much, we got disease from sex, we have all kind of desire which are uncontrolled. So Bhagavan said controlling the desires is one way to go through. So the Vivek Muni has so many good examples in that one. So this is basically it tells you to control your mind, listen to it. Agnan, you already discussed enough about it. But Yeah. so unless you practice this thing, it's just you listen to it, mananam, nitidasnam. The problem here comes third part. We have to practice what we learned so far, nitidasnam. And Yes. that's Yes. where we are lost. We know what we do, we don't know. We learn to know, we don't understand, but we cannot practice now. The third stage, last stage is where we are stuck. So this is the final insight for you to practice what you have learned. That's basically what we had. Thank you. Good. Thanks. Hari Om. Yeah. Hari Om. હસમુખભાઈ. આપણે ફરી બધું રિપીટ કરીએ, બધું અભ્યાસ કરીએ. બધા જે તમે કહ્યું બધું એ શોર્ટમાં કહીએ તમને આખું. તો આપણે વાત કરી કે જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ, સુખ, આ બધું તો આપણે 2 ભાગમાં વહેંચીએ આપણે, શ્રેય અને શ્રેય. તો શ્રેય એટલે શું? શ્રેષ્ઠ, લાંબા ગાળે લાભદાયક. કલ્યાણકારી. શ્રેય એ માર્ગ એવો છે કે લાંબા ગાળે તો લાભદાયક છે, લાભદાયક. અને એ શ્રેય કેવો માર્ગ છે? સત્યનો માર્ગ છે, ધર્મનો માર્ગ છે, નૈતિકતાનો માર્ગ છે. જ્યારે પ્રિય કેવું છે કે તમને તાત્કાલિક સુખ આપે, અને એ તમને છે ને તે શું કરાવે? આકર્ષક લાગે તમને, તમને ગમતો માર્ગ છે, પણ એ તમને લાંબા ગાળે તો નુકસાન કરે તમને. એટલે એમાં તમને છે માણસ કેમ એ માર્ગે જાય છે કે લોભ, લાલચ હોય, તાત્કાલિક સંતોષ હોય, એટલા માટે ત્યાં જતો હોય છે. તો આપણે જોશો કે 90% માણસો બધા આ માર્ગમાં જાય છે, પ્રેમ માર્ગમાં જાય છે. બધા કેમ જાય છે? તો એનું કારણ છે કે શરૂઆતમાં દરેક માણસે ફિઝિકલ નીડ્સ હોય છે પોતાની. એટલે સંપત્તિ કરીશું, સંપત્તિ તો આપણે સુખ મળશે આપણને. એટલે સુખ ક્યારે મળે? કે જયારે પૈસા હોય તો મળે. જયારે સુખ મળે પછી જયારે બધું સંપત્તિ આવી જાય પછી એને થાય કે લોકો મને પ્રેમ કરે, લોકો મને માન આપે, મારું કીર્તિ વધે મારે, અને બધી લોકો મને ટ્રસ્ટ કરે, એ કરે. એટલે એ થાય. તો આટલું થયા પછીથી છતાં પણ એને છે ને શું હોય છે કે બોડીનો જ ખ્યાલ હોય છે, કાયમ માટે બોડીનો જ ખ્યાલ હોય છે. એટલે બોડી માટે જ કરતો છે.
જ્યારે જેની પાસે જે વિવેક હોય છે, જે વિચારશીલ હોય છે, એ માણસ શ્રેય માર્ગ તરફ જાય છે. હવે શ્રેય માર્ગ એટલે શું? તત્વજ્ઞાનનો માર્ગ. તો ફરી આપણે એક તત્વજ્ઞાનની વાત કરીએ કે તત્વજ્ઞાન એટલે શું છે એમાં. તો આપણે ખબર છે કે આપણે સતચિત આનંદ સ્વરૂપ છે અને આપણું બોડી છે એ જડ છે. બોડી, માઇન્ડ, ઇન્ટેલેક્ટ જડ છે. હવે જડ છે એ આ કોન્શિયસનેસ જોડે કમ્બાઈન થઈ ગયું, આઈડેન્ટિફાઈ થઈ ગયું, એટલે થર્ડ એન્ટિટી ઊભી થઈ. ધેટ ઇઝ થર્ડ એન્ટિટી ઇઝ કોલ્ડ ઈગો. અહંકાર ઊભો થયો. એટલે ખરેખર એવું અહંકાર જે છે એ તો ઇલ્યુઝરી છે. ધારો કે આપણો પડછાયો હોય તો પડછાયો કેવું કે સાચું છે, સાચી વસ્તુ નથી, ઇલ્યુઝરી છે. એવી રીતે અહંકાર ઇલ્યુઝરી છે. હવે તો કઈ તો ખબર પડે અહંકાર ઇલ્યુ છે. જ્યારે આપણે ગાઢ સુઈ જઈએ, આપણે ગાઢ નિંદ્રા આવે ત્યારે અહંકાર સુઈ જાય છે. બરાબર? જે વખતે આપણે છે ને ત્યારે ઉઠીએ તે વખતે આપણે સુખ દુઃખ કશું થતું નથી, કે લોભ લાલચ કશું થતું નથી આપણને, એટલે અહંકાર સુઈ ગયો છે. જ્યારે આપણે જાગીએ ત્યારે આપણને ખબર પડે છે કે મને બહુ મસ્ત ઊંઘ આવી. તો એ શું એક જ ખબર પડી કે હું દ્રષ્ટા છું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. મને ખબર પડી કે હું આટલો સરસ ઊંઘ્યો. તો એનો અર્થ એ થયો કે અહંકાર જ આપણને હેરાન કરે છે. તો એ માણસ શું કરે છે? જગતમાં વ્યવહાર બધો કરે છે પણ આસક્તિ રાખતો નથી. આસક્તિ એ રીતે વ્યવહાર કરે છે. હવે ધારો કે આપણે દાખલો લઈએ, આપણે આસક્તિનો. તમે જેનો દાખલો આપ્યો iPhone 17 નો, કે iPhone 17 જોયો તમે, બજારમાં આવ્યો એટલે આપણે ઈચ્છા થઈ એટલે પછી આપણે તીવ્ર ઈચ્છા થઈ એટલે આપણે જઈને લઈ આવ્યા. જે દિવસે આપણે લાયા iPhone 17 લાયા એ દિવસે આપણે ખૂબ આનંદ થયો ખરેખર. પણ એ આનંદ ખરેખર છે ને iPhone 17 લાય એનો થતો નથી. ખરેખર આનંદ શેનો થાય છે કે તમારી અંદર જે મોહ હતો, રાગ હતો, એ જતો રહ્યો. જે ઈચ્છા હતી જતી રહી, એનો આનંદ થયો. ખરેખર આનંદ એનો થયો છે, નહીં કે ફોન આવ્યો એનો આનંદ થયો. આપણે એવું માનીએ કે ફોન આવ્યો એટલે આપણે આનંદ આવ્યો, પણ એ આનંદ પછી બહુ લાંબો ટકતો નથી. કારણ કે બીજી ઈચ્છા જાગે છે આપણી પાસે. એટલે પછી એક છે. બીજું એક છે કે ભાગવતમાં છે ને 11મા સ્કંદમાં છે ને એક દત્તાત્રેય ભગવાનની કથા છે. દત્તાત્રેય ભગવાનની, એમાં એના 24 ગુરુ બનાવ્યા. 24 ગુરુ. એમાં એક ગુરુ બનાવ્યો ગીધનો, કે ગીધ છે ને તે મટનનો ટુકડો જુએ છે અને લઈ લે છે અને ઉડી જાય છે. હવે બીજા પક્ષીઓ પણ જુએ છે કે આ લઈને ઉડી ગયો, એટલે બધા એની પાછળ એને લેવા માટે દોડે છે બધા એની પાછળ. એમાં એકાદ બે તો પક્ષી છે ને એની પાસે આવી જાય છે ને ચાંચ મારે છે, એટલે એને લોહી નીકળે થોડું. એટલે પછી તે આ ગીતને એવું થાય છે કે આ મટન લીધે થયું છે, તો મટન છોડી દે છે, મટનનો મોહ છોડી દે છે. જેવું મટન ટુકડો છોડી દીધું એને, તો બધા જતા રહ્યા પક્ષીઓ. તો એનો અર્થ એ થયો કે તમને મોહ હોય માણસને તો આવી રીતે હેરાન કરે છે મોહથી. એટલે મોહ રાખવો નહીં. બરાબર? હવે આપણે તત્વજ્ઞાનની વાત થઈ આપણી. તો આ બંને માર્ગ છે ને, બંને માર્ગમાં આપણે હેપીનેસ જોઈએ. આપણે બંને માર્ગ શું છે કે હેપીનેસ. બંને માર્ગમાં તમારે મહેનત કરવી પડે, મુશ્કેલી બધી આવે, ડિસિપ્લિન જોઈએ, બધું જ જોઈએ, બંનેમાં જોઈએ. તો હવે બધી તફાવત શું બની છે? તફાવત જોઈએ આપણે. તફાવત તો એક માર્ગમાં એવું કે છે કે હું શરીર નથી, મન બુદ્ધિ નથી. જ્યારે પેલામાં એવું કે છે હું શરીર બુદ્ધિ મન છું, એટલે અહંકાર છે. એક માર્ગ નોબલને અનુસરે, નોબલ બનાવે છે. એક માણસ જ્યારે એક માણસ દુઃખ આપે તમને, પછીથી એક માર્ગમાં એ કહે છે કે પ્રભુ મારી સાથે છે, એવું એને લાગે છે શ્રેય માર્ગમાં. જ્યારે પેલા માર્ગમાં દુનિયા મારી સાથે છે, દુનિયા, કે ખરેખર દુનિયાને કઈ સાથ આપવાની છે નહીં. એક પ્રવૃત્તિ માર્ગ છે. તમે કહો છો પ્રવૃત્તિ માર્ગ, એક નિવૃત્તિ માર્ગ કહેવાય. એક શ્રેય માર્ગમાં છે ને એવું માને છે કે ભગવાન મારો ગોલ, ભગવાન છે મારો ગોલ. જ્યારે પ્રેમ માર્ગમાં છે મારો ગોલ દુનિયા છે. એટલે એ હંમેશા આઉટસાઇડ જુએ છે. પ્રેમ વાળો પેલો ઇનસાઇડ જુએ છે. એક પેલા પ્રેમ માર્ગ વાળો કર્મી કહેવાય, પેલો જ્ઞાની કહેવાય. એવી રીતે હવે જે પ્રેમ માર્ગ છે એને જગતમાં અસંતોષ છે. કે જગત જ્યારે પ્રેમ વાળો છે એને જ્ઞાનમાં અસંતોષ છે. એમ એટલે એકમાં પ્યોર માઇન્ડ છે, એકમાં ઇમ્પ્યોર માઇન્ડ છે, એકમાં લિબરેશન છે, એકમાં બોન્ડેજ છે. પ્રેમ માર્ગ છે ને તે દરેકમાં ફોલ્ટ જુએ છે બધામાં. જ્યારે પેલો શ્રેય વાળો છે પોતાના ફોલ્ટ છે, પોતે સુધારવાનો પ્રયત્ન કરે છે. એટલે આ બધા શ્રેય અને પ્રેરણા તમને વાત કરી બધી. પણ આપણે અત્યારે આપણે કયા માર્ગમાં છે? તો આપણે બંને મિક્સમાં છે. અત્યારે આપણે મિક્સમાં છે. આપણે નથી શ્રેયમાં, નથી પ્રેમમાં. આપણે સાધક કહેવાય, સાધક. હજી આપણે બહુ તો 5 પગથિયાં ચડાવીશું. બહુ બધો હજી આપણે 95 પગથિયાં ચડવાનું બાકી છે. એટલે આપણે એમાં પ્રયત્ન કરવો જોઈએ, અભ્યાસ કરવો જોઈએ.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, હવે આપણે વાત કરીએ કે નેક્સ્ટ ટાઈમથી વળી પાછું થીમ એટલે કે ટોપિક બદલાય છે. એટલે વી વિલ બી સ્ટાર્ટિંગ 40 સુધી પત્યું છે, 41થી સ્ટાર્ટ કરીશું. અને ભગવાન ઘણી બધી સારી વાતો કરે છે. એક તો વર્ણ 4 વર્ણની જે વ્યવસ્થા ભગવાને કરી છે એની વાત કરે. ત્યાર પછી જ્ઞાન માર્ગ ઉપર ભગવાન ઘણું આગળ વાત કરે છે. એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. પણ અત્યારે હવે આપણો સમય પૂરો થયો છે. પ્રાર્થના કરીએ અને પછી આપણે છૂટા પડીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ. કૃષ્ણ. ઓમ શાંતિ. હરિ ઓમ. શાંતિ. સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ઓમ. કૃષ્ણ. Next Wednesday, everybody. જય Come soon. હરિ ઓમ. હરિ ઓમ.